જય હિન્દ મિત્રો. હું નીતિન સર આપ તમામનું સ્વાગત કરું છું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર, કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ જે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના ધોરણ 8માં લેવાતી એક્ઝામ છે તેની તૈયારી કરી રહ્યા છીએ, જેમાં આપણે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની શરૂઆત કરેલી છે, કે જેના આપણે પૂછાઈ શકે તેવા એમસીક્યુ અને પીવાયક્યુ જોઈ રહ્યા છીએ. બરોબર, તો તેના આગલા વિડીયો તમે ન જોયા હોય તો અહીંયા ઉપર આઈ બટન ઉપર છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે એ જ સિરીઝમાં આપણે આગળ ગણિતનું ચેપ્ટર નંબર 5, બરોબર, ગણિતનું પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ વિશે જોવાના છીએ. બરોબર, તો વધુ સમય ન બગાડતા આપણે શરૂઆત કરી સીધી આજના આપણા ચેપ્ટરની. બરોબર, તો હવે વર્ગ તમે જો તૈયારી કરતા હશો અથવા તો તમે આના પહેલાના બરોબર વર્ષોમાં ભણી ગયા હશો, બરોબર, કોઈ પણ સંખ્યાનું તેની પોતાની સાથે જ ગુણાકાર, બરોબર, જાણે કે 7 છે તો હું 7 નું 7 સાથે ગુણાકાર કરું તો મને વર્ગ મળ્યું કહેવાય, તો કેટલું થશે? 49 થશે. બરોબર, એટલે જે સંખ્યા છે એ સંખ્યાનું પોતાની સાથે જ નો એક વખતનો ગુણાકાર, એટલે શું થશે? બે વખત, એક વખત તો પોતે છે, બીજી વખત એને ગુણશું એટલે શું થશે? વર્ગ થશે. બરોબર, એને આપણે વર્ગ કહીએ છીએ. હવે એને આપણે કેવી રીતના દર્શાવીએ છીએ? તો કે ભાઈ અહીંયા આપણે લખ્યું 7 નો વર્ગ. બરોબર, આ શું છે? તો કે ભાઈ આને આપણે કહીશું વર્ગ. બરોબર, આગળ તમે આને જોશો તો આ ઘાતાંક ઘાત થશે. બરોબર, અને આ શું થશે? તો કે ભાઈ આ આધાર થશે. બરોબર, તો આ ગણિતના ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં તમને ઘાત ઘાતાંકના એટલે કે ઘાત અને આધાર અને ઘાતના કે ઘાત ઘાતાંકના 3 ચેપ્ટર છે. એક વર્ગ અને વર્ગમૂળ, બીજું ઘન અને ઘનમૂળ, ત્રીજું થશે આપણું ઘાત અને ઘાતાંક, જે આપણે આના પછી છે. બરોબર, ઘન ઘનમૂળ આના પછીના ઓલામાં છે. બરોબર, તો આપણે શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર. બરોબર, હવે એમાં એક બીજી એક વસ્તુ, બરોબર, હા, આ વર્ગ આપણે જોઈ લીધું. હવે વર્ગમૂળ કોને કહીશું? તો કે ભાઈ વર્ગ જે આપણે કર્યો છે એના મૂળને વર્ગમૂળ કહેવાય. દાખલા તરીકે મેં 7 નો વર્ગ કર્યો, કેટલો આવ્યો? 49. તો 49 નું મૂળ શું છે? બરોબર, 49 નું મૂળ શું છે? તો કે ભાઈ 49 નું મૂળ તો 7 છે. તો 49 નું વર્ગમૂળ કેટલું થશે? તો કે ભાઈ 49 નું વર્ગમૂળ થશે 7. બરોબર, તો એ વસ્તુ ધ્યાને લેવાની. બરોબર, વર્ગ એટલે કે ભાઈ આપેલ સંખ્યાનો 2 વખત ગુણાકાર, કે તે સંખ્યાનો પોતાની સાથેનો જ ગુણાકાર. અને વર્ગમૂળ એટલે તો કે ભાઈ જે આપણને સંખ્યા આપેલી છે તેનું મૂળ, બરોબર, એને શું કહીશું? વર્ગમૂળ. બરોબર, અને જે વર્ગમૂળ મળશે, બરોબર, એને આ સંખ્યા, બરોબર, જે સંખ્યાનું વર્ગ નીકળે અથવા તો જેનો આપણે વર્ગ કરીએ એને કેવી કહેવાય? તો કે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. કેવી કહેવાય? તો કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. દાખલા તરીકે અહીંયા મેં 7 નો વર્ગ કર્યો, બરોબર, 7 નો વર્ગ કેટલો કર્યો? તો 49. બરોબર, તો 7 નો વર્ગ 49 છે. બરોબર, 49 નો વર્ગમૂળ કેટલો છે? 7 છે. અને 49 એ કેવી સંખ્યા છે? કે 49 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરોબર, પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરોબર, એટલે જે સંખ્યાનું સંપૂર્ણ વર્ગ નીકળી શકે તેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ છીએ. બરોબર, તો હવે આપણે આગળ આમાં જોઈએ. બરોબર, સંખ્યાનો વર્ગ તો આપણે જોઈ ગયા. બરોબર, કોઈ પણ સંખ્યાને ફરીથી એ જ સંખ્યા વડે ગુણવું. બરોબર, એટલે કે જે સંખ્યા છે એને પોતાની સાથે બીજી વખત ગુણવું એટલે શું થશે? વર્ગ થશે. બરોબર, જેમ કે 5 નો વર્ગ 25. બરોબર, 5 નો વર્ગ થશે 25. બરોબર, ચાલો, પૂર્ણ વર્ગ સંખ્યા પણ આપણે જોઈ ગયા કે ભાઈ આપેલ સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. બરોબર, જો આપેલ સંખ્યા જે છે કોઈ પણ પૂર્ણાંકનો, બરોબર, દાખલા તરીકે આપણે 49 જોઈ ગયા હતા. બરોબર, 49 એ 7 નો શું છે? વર્ગ છે. તો આ 49 એ કેવી સંખ્યા છે? કે પૂર્ણ વર્ગ સંખ્યા થશે. એવી રીતના 25 કેવી સંખ્યા થશે? કે 25 પણ પૂર્ણ વર્ગ સંખ્યા થશે. બરોબર, એટલે શું થશે? 1, 4, 9, 16 વગેરે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બરોબર, એટલે જેટલી સંખ્યાઓના વર્ગ નીકળે, વર્ગ તો તમામ સંખ્યાઓના નીકળે. બરોબર, મારે 72.5 નો વર્ગ કરવો હોય ને તો 72.5 નો વર્ગ નીકળે. પણ એ કેવો? તો કે ભાઈ એનો વર્ગ કેવો હોય? તો કે ભાઈ પોઈન્ટમાં આવે, ડેસિમલમાં આવે, દશાંશમાં આવે, તો એ ન ચાલે. પણ કેવો? તો કે ભાઈ પૂરેપૂરો વર્ગ નીકળવો જોઈએ. બરોબર, અને સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા જો તમને પૂછે તો તમારે કહેવાની 1. બરોબર, સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 1 છે. બરોબર, ત્યારબાદ આપણે જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક. આના પહેલા છે ને આપણે 1 થી 30 ની તમને વર્ગ પાકા કરવા પડશે. બરોબર, એ હું અહીંયા આપી દઉં છું, તમારે કરવાનું થશે. જેમ કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ થશે આપણો 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ થશે 64, 9 નો વર્ગ થશે 81 અને 10 નો વર્ગ થશે 100. એવી રીતના 11 નો વર્ગ થશે 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ થશે 225, 16 નો વર્ગ થશે 256, 17 નો વર્ગ થશે 289,
બરોબર 18 નો વર્ગ થશે 324, 19 નો વર્ગ થશે 361 અને 20 નો વર્ગ 400. બરોબર 21 નો વર્ગ થશે 481, 22 નો વર્ગ થશે 484, બરોબર 23 નો વર્ગ થશે 529, 25 નો વર્ગ થશે 576, 26 હા 24 નો વર્ગ. બરોબર 25 નો વર્ગ અહીંયા હું લખું છું, બરોબર, પણ એની આપણે એક ટ્રીક જોવાની છે. બરોબર 25 નો વર્ગ થશે 625. બરોબર એવી રીતના આની પણ એક ટ્રીક જોવાની છે. બરોબર 11 નો, બરોબર 11 નો વર્ગ કરવો હોય ને એની પણ આપણે એક ટ્રીક જોઈશું. બરોબર એના પછી આપણે 25 પૂરી ગયા, 26 નો થશે 676, 27 નો થશે 729, 28 નો થશે 784, બરોબર હા, અને 29 નો થશે 841 અને 30 નો થશે 300. બરોબર આવી રીતના તમારે 1 થી 300 સુધીના એક્ઝામ્પલ વર્ગ પાકા કરવાના થશે, કારણ કે ક્યાંક નહીં ને ક્યાંક તમને આવશે, જેથી કરીને તમને મદદરૂપ થશે. બરોબર હવે મેં તમને અહીંયા એક ટ્રીક કીધી હતી. બરોબર આની એક ટ્રીક કીધી છે. બરોબર શું છે, તો અહીંયા મેં 25 નો વર્ગ કેટલો કર્યો 625. બરોબર તો 5 નો વર્ગ કેટલો થાય, તો ખબર 5 નો વર્ગ 25 છે ને આપણે એકમ અને દશકમાં લખી નાખશું. બરોબર એટલે જ્યારે પણ 5 નો વર્ગ આપેલો હોય ને, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય, બરોબર કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 આપેલો ને ત્યારે આપણે આ ટ્રીકનો ઉપયોગ કરી શકશું. બરોબર હવે 5 આપેલા છે તો આપણે 5 નો વર્ગ પેલા કરી નાખશું એટલે 25 થઈ ગયા. પછી તો કે ભાઈ દશકના સ્થાનમાં કેટલા છે, તો ભાઈ દશકના સ્થાનમાં 2 છે, તો કે ભાઈ 2 પછી કેટલી સંખ્યા આવે, તો કે 2 પછી 3 આવે, 2 પછી 3 આવે, એટલે કે જે દશકના સ્થાનમાં સંખ્યા રહેલી છે તેના પછીની સંખ્યા સાથે એને ગુણી નાખવાની, એટલે 2 તેરી 6 થઈ ગયા 625. એવી રીતના હું 45 ને કરી નાખું તો કે ભાઈ 45 નો વર્ગ, તો કે ભાઈ 5 નો વર્ગ 25 થશે. બરોબર 4 પછી કેટલી આવે, 5 આવે, ગુણાકાર કરું 5 ચોક ને 20 એટલે 20 25 થઈ જશે. બરોબર એના સિવાય મેં તમને અહીંયા 11 ની એક કીધી હતી. બરોબર હવે 11 ની તો ચાવી તો નથી, બરોબર ટૂંકમાં 11 ની ટ્રીક તો નથી યાદ રાખવાની, પણ આ શું છે, 11 નો ગુણાકાર 11 સાથે જ્યારે કરવાનો હોય ને ત્યારનું ઓલું છે. બરોબર તો શું છે, તો ભાઈ પેલા એકમનો અને એકમનો સરવાળો ગુણાકાર કરવાનો, 1 એકુ 1. પછી શું થશે, તો કે ભાઈ પેલી સંખ્યા અને બીજી સંખ્યાનો સરવાળો કરવાનો, 1 ને 1 2. બરોબર એના પછી સંખ્યા હોય તો સરવાળો કરવાનો, બાકી શું કરવાનું, તો કે ભાઈ દશકનો દશક સાથે ગુણાકાર, એટલે 1 એકુ 1. બરોબર એટલે 121 આવી ગયા. હવે હું 121 ને 11 વડે ગુણું, 121 ને 11 વડે ગુણું એટલે મને શું મળે, 11 નો ઘન મળે, 11 ની 3 ઘાત મળે. બરોબર તો શું થશે, તો કે ભાઈ પેલા તો એકમનો ગુણાકાર એકમ સાથે એટલે 1 એકુ 1. બરોબર પછી તો કે ભાઈ એકમનો સરવાળો દશક સાથે, 2 ને 1 3. પછી દશકનો સરવાળો શતક સાથે, દશકનો સરવાળો તેની પહેલાની એટલે કે શતક સાથે, 2 ને 1 3. અને પછી કાંઈ નથી તો જે સંખ્યા પેલી છે શતકમાં છે એને સંખ્યા નીચેના દશક સાથે કરી નાખો એટલે 1 એકુ 1. એટલે મને કેટલો મળશે, 11 નો ઘન 131 મળશે. એટલે આ 11 ના ગુણાકારની ચાવી છે. બરોબર તમારે 11 નો ગુણાકાર કરવો હોય તો તમે આ રીતના કરી શકો. બરોબર હવે અહીંયા આ બધી વસ્તુ લખવાનું મૂળ એક કારણ પણ હતું. બરોબર આ બધું કાઢી નાખું. બરોબર હવે અહીંયા તમે જોવ ને તો જો અહીંયા 1 છે, બરોબર આનો એકમનો અંક 1 છે, આનો પણ એકમનો અંક 1 છે, એટલે ક્યારે પણ આપણે 1 નો વર્ગ કરીએ ને તો એનો એકમનો અંક કેટલો આવે, 1 આવે. બરોબર એવી રીતના તમે 9 નો વર્ગ કર્યો તો કેટલા આવ્યો, 81 આવ્યો, તો 81 નો પણ એકમનો અંક 1 છે. બરોબર એના સિવાય પછી 19 નો વર્ગ કર્યો તો પણ એનો એકમનો અંક 1 છે. બરોબર અને 29 નો કર્યો તો પણ એકમનો અંક 1 છે, અને એવી રીતના આપણને 21 નો કર્યો તો પણ એકમનો અંક 1 છે. બરોબર એટલે જ્યારે પણ કોઈ સંખ્યાનો, બરોબર કોઈ પણ જે આપણે સંખ્યાનો વર્ગ કરીએ છીએ એનો એકમનો અંક 1 હોય અથવા તો 9 હોય તો એનો જે વર્ગ મળશે, બરોબર એનો જે વર્ગ મળશે એનો પણ એકમનો અંક શું હશે, 1. એનો શું થશે, 1 મળશે. બરોબર જ્યારે પણ કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય અને એનું વર્ગ કરવામાં આવે તો તેનો એકમનો અંક કેટલો મળશે, 1 મળશે. બરોબર એના પછી અહીંયા જો 2 નો વર્ગ મેં 2 નો વર્ગ કર્યો હતો. બરોબર 2 નો વર્ગ કેટલો, 4 છે, તો એનો એકમનો અંક 4 છે. એવી રીતના મેં 12 નો કર્યો તો પણ 4 આવ્યો, એવી રીતના મેં 22 નો કર્યો તો પણ 4 આવ્યો. અને અહીંયા જો મેં અહીંયા કેટલાનો, 8 નો વર્ગ કર્યો તો કેટલો આવ્યો, 4 આવ્યો, 88 64. બરોબર પછી મેં 18 નો વર્ગ કર્યો તો કેટલો આવ્યો, 324. અને 28 નો વર્ગ કર્યો તો 784. તો જ્યારે પણ, બરોબર જ્યારે પણ કોઈ સંખ્યાનો એકમનો અંક 4 હોય, બરોબર અથવા 8 હોય, બરોબર કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 હોય અથવા તો 8 હોય, બરોબર કોઈ પણ એક સંખ્યાના એકમનો અંક 2 હોય અથવા તો 8 હોય અને તેનો વર્ગ કરવામાં આવે તો તેના એકમના સ્થાનમાં હર હંમેશા 4 આવે. બરોબર એવી રીતના જો 3 નો વર્ગ કર્યો હતો મેં તો 3 તેરી 9, પછી 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 529, અહીંયા 9 આવ્યા. એવી રીતના મેં જો 7 નો વર્ગ કર્યો તો 77 49 9 આવ્યા, 289 9 આવ્યા અને 729 9 આવ્યા. એટલે જ્યારે પણ કોઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હોય અને તેનો વર્ગ કરવામાં આવે તો તેની જે
સંખ્યા તેનું જે વર્ગ મળે તેનો એકમનો અંક કેટલો હોય તો કે ભાઈ એનો એકમનો અંક આપણે 9 મળે. એવી રીતના જો અહીંયા 4 નો વર્ગ મેં કર્યો તો ચોકે ચોકે 16 બરોબર. આવ્યો એકમનો અંક 6 બરોબર. 14 નો 196 અને 15 નો 24 નો 576. એવી રીતના હું 6 નો વર્ગ કરું તો 6 36 અહીં 6 આવ્યો. 256 16 નો વર્ગ આવ્યો ને 676 26 નો વર્ગ આવ્યો બરોબર. તો જ્યારે પણ કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા તો 6 હોય અને તેનો વર્ગ કરવામાં આવે તો વર્ગનો એકમનો અંક કેટલો હોય? વર્ગનો એકમનો અંક આપણને 6 મળે બરોબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની તો કે ભાઈ 4 માં અને 6 નો બરોબર જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ ને એના એકમના અંકમાં 4 હોય તો 6 હોય ને એનો વર્ગ કરીએ તો એના વર્ગનો એકમનો અંક કેટલો આવે તો કે વર્ગનો એકમનો અંક 6 આવે બરોબર. પછી અહીંયા જો મેં 5 નો વર્ગ કર્યો તો 5 નો વર્ગ 25 એકમનો અંક 25 અહીંયા 5 છે બરોબર. અહીંયા 5 છે. એટલે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક કેટલો હોય 5 હોય અને તેનો વર્ગ કરવામાં આવે તો તેનો વર્ગના પણ એકમનો અંક 5 મળે. અને એવી રીતના 10 નું મેં કર્યું તો કે ભાઈ દાએ દાએ 100 પછી 20 નો વર્ગ કેટલો થશે 400 થશે. એટલે અહીં જો એકમનો અંક 0 છે અહીંયા એકમનો અંક 0 છે. એવી રીતના જ બરોબર 5 માં અને 0 માં એમ રહેશે કે ભાઈ જ્યારે પણ કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને તેનો વર્ગ કરવામાં આવે તો એનો વર્ગનો અંક પણ 5 આવશે. વર્ગનો એકમનો અંક પણ 5 આવશે અને 0 હોય તો 0 નો પણ વર્ગ કરીએ તો એનો એકમનો અંક 5 આવે બરોબર. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ બરોબર. હા જો અહીંયા મેં એ જ વસ્તુ કરેલી છે બરોબર. અહીંયા આપણે એ જ વસ્તુ જોયેલી છે. ચાલો શું કીધું અહીંયા નહીં અહીંયા બરોબર. શું થાય 1 હોય અને 9 હોય તો એક પૂર્ણ વર્ગનો એક વર્ગનો કેટલો એકમનો અંક 1 આવે. 2 હોય ને 8 હોય તો કેટલો આવે 4 આવે. 3 હોય ને 7 હોય તો 9 આવે. 4 હોય ને 6 હોય તો 6 આવે ને 5 હોય તો 5 આવે ને 0 હોય તો 0 આવે બરોબર. હવે બે બેકી સંખ્યાનો બરોબર બે બેકી સંખ્યાનો વર્ગ કેટલો થાય તો કે ભાઈ બે બેકી સંખ્યાનો વર્ગ બેકી આવે અને બે બરોબર બે અને બે એકી સંખ્યાનો વર્ગ કરીએ બરોબર. એ બે એકી સંખ્યાનો વર્ગ કેવી આવે એકી સંખ્યા આવે બરોબર. જોઈ લ્યો અહીંયા મેં લખેલું છે બરોબર. એ તમામ ના અહીંયા નથી લખેલું. હા બીજી એક વસ્તુ આમાં અહીંયા જ લઈ લઈએ બરોબર. જો અહીંયા તમે જોયું બરોબર તો જો એકમનો અંક કેટલો આવ્યો તો કે ભાઈ 1 આવ્યો 4 આવ્યો 9 આવ્યો 6 આવ્યો 5 આવ્યો બરોબર. આટલા જ સંખ્યા આવ્યા. જો 2 નો આવ્યું 3 નો આવ્યું 7 નો આવ્યું ને 8 નો આવ્યું બરોબર. તો જ્યારે પણ તમે કોઈ પણ જ્યારે પણ તમે કોઈ પણ સંખ્યાનો બરોબર કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો જ્યારે પણ તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો તેનો એકમનો અંક 2 3 7 અને 8 ન જ આવે બરોબર. ક્યારે પણ તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા બેઠો અને ગુણાકારમાં ભૂલ થાય તો તમારે યાદ રાખવાનું કે એનો એકમનો અંક 2 3 7 8 ન આવે બરોબર. એ તમામે તમામ વસ્તુ મેં અહીંયા ઉલ્લેખ કરેલી છે બરોબર. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 7 કે 8 પૈકીનો એક હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય બરોબર. પૂર્ણ વર્ગ હોતી નથી. એ રીતના પણ યાદ થશે બરોબર. એટલે કે પૂર્ણ વર્ગ ન હોય એટલે કે એકમનો અંક 2 3 7 8 કોઈ દિવસ આવવાનો નહીં. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા પણ થવાની નહીં. અને જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 9 અને 6 બરોબર આ સંખ્યા હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે બરોબર. આ વસ્તુ એક યાદ રાખવાની રહેશે બરોબર. એના પછી હા એકી બેકી વાળું અહીંયા છે બરોબર. જો ઋણ વર્ગનું બરોબર ઋણ સંખ્યાનો વર્ગ ધન મળે બરોબર. દાખલા તરીકે હું -2 ગુણ્યા -2 કરું તો 2 નો વર્ગ 4 થઈ જશે કારણ કે ઓછે ઓછે વધતા થાય. એવી રીતના હું 11 નો વર્ગ કરું -11 ગુણ્યા -11 નો વર્ગ કરું તો 11 11 121 બરોબર. તો એ કેવા થઈ જશે પ્લસ થઈ જશે. એટલે કોઈ પણ વખત બે ઋણ સંખ્યાનો તમે વર્ગ કરો તો એ ધન આવે બરોબર. હવે અયુગ્મ એટલે કે મેં તમને કીધું હતું કેવી તો કે ભાઈ એકી સંખ્યા બરોબર. અયુગ્મ એટલે કે એકી સંખ્યાનો વર્ગ કેવો હોય તો કે ભાઈ એકી સંખ્યા જ આવે. એવી રીતના યુગ્મ એટલે કે બેકી સંખ્યાનો વર્ગ કેવો આવે બેકી સંખ્યા જ આવે બરોબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની થશે બરોબર. હા પૂર્ણાંક સંખ્યાનો છેલ્લો આવેલો શૂન્ય હંમેશા બેકી સંખ્યામાં જ હોય બરોબર. એ જે શૂન્ય આવે તો આમ પણ તમે 10 નો વર્ગ કરો એટલે બેકી સંખ્યા છે તો એ બેકી સંખ્યામાં જ આવશે બરોબર. હવે આ એક વસ્તુ તમારા માટે પાછી આઈએમપી થશે બરોબર. આ વસ્તુ તમારા માટે ફરી પાછી આઈએમપી થશે બરોબર. કેવી રીતના તો કે ભાઈ કોઈ પણ બે બરોબર અહીંયા મેં જે લખ્યું છે બરોબર કોઈ પણ બે સંખ્યાઓ
n અને n1 ના વર્ગ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા, બરોબર. એટલે બે તો કરી, પણ કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓના વર્ગના વચ્ચે 2n સંખ્યાઓ પૂર્ણ વર્ગ ન મળે, બરોબર. દાખલા તરીકે હું અહીંયા લઉં તો કે ભાઈ દાખલા તરીકે અહીંયા હું લઉં કે ભાઈ હું એક સંખ્યા લઉં 13 અને 14, બરોબર. 13 અને 14 બંને ક્રમિક થશે, 13 અને 14, બરોબર. તો એની વચ્ચે, બરોબર, એની વચ્ચેના શું થશે, જે સંખ્યા છે, જે પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય, કેટલી છે, 2n છે, બરોબર. આ n છે અને આ n+1 છે, બરોબર. એટલે n બરાબર શું થશે, 2n મળે, એટલે 2 ગુણ્યા 13 એટલે 26 સંખ્યાઓ મળશે. જોઈએ, બરોબર. 13 નો વર્ગ તો કે ભાઈ આ 14 નો વર્ગ કરીએ, બરોબર. તો 14 નો વર્ગ થશે 169, બરોબર. સોરી 196 અને આનું થશે 169, બરોબર. હવે આમાંથી છે ને આનો તમે બાદબાકી કરો ને એનામાંથી એક સંખ્યા તમારે બાદ કરવાની થશે, બરોબર. જોઈ લે, બરોબર. 10 માંથી 9 જાય એટલે કે 10 માંથી 9 જાય તો 1 વધે ને 6 ને 1 7, બરોબર. અને 6 માંથી નહીં પણ 8 માંથી 6 જાય તો 2 વધે અને 0 કેટલી આવી, 27 આવી. પણ આમાં આપણે 196 ને પણ બાદ કરી નાખી, એટલે એક સંખ્યા આપણને બીજી માઇનસ કરવી પડે, એટલે કેટલી આવે, 26 સંખ્યાઓ આવે, બરોબર. અહીંયા હું લખું તો તમે લખતા પણ તમે સમજી શકો. ભાઈ 70, બરોબર. 170 અહીંયા એક સંખ્યા થશે, બરોબર. પછી 71 થી 80 કેટલી, તો કે ભાઈ 71 થી 80 10, બરોબર. પછી 81 થી 90 કેટલી, તો કે ભાઈ 10. એના પછી 91 થી 96, બરોબર. 91 સોરી 91 થી 96 નહીં પણ 91 થી 95, બરોબર. 91 થી 95, 91 92 93 94 95 એટલે 5, બરોબર. તો શું થશે, 10 ને 10 20 ને 5 25 ને 26 સંખ્યાઓ આવે, બરોબર. એટલે આ રીતના તમારે યાદ રાખવાનું છે, -1 કરવાનું થશે, અથવા તો તમારે તો કરીને શું કાઉન્ટ કરીને જ મૂકી દેવાનું થશે કે ભાઈ 2n થાય, બરોબર. એ વસ્તુ જ અહીંયા મેં ચોખવટમાં ઉલ્લેખ કરેલો છે, બરોબર. હવે આ છે ને આ તમારા આ વસ્તુ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, બરોબર. હવે ઈ થવાનું કારણ છે, બરોબર. કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો પૂર્ણ વર્ગ સંખ્યા મળે, બરોબર. ત્રિકોણીય સંખ્યા એટલે તો કે ભાઈ ત્રિકોણ જેનો બને, બરોબર. અહીંયા હું કાઢી નાખું આને ત્રિકોણ, બરોબર. જો એક ત્રિકોણ મેં આ કર્યું, બરોબર. આ 1, આ 2 ને આ 3, બરોબર. આનો ક્રમિક ત્રિકોણ શું થશે, 1 2 3 4 5 અને 6, બરોબર. તો આ કેટલી થશે, તો કે ભાઈ 3 ને 3 6 થાય, બરોબર. 6 વત્તા હું 3 કરું, આ 3 છે તો એનું 9 થાય. આ કેવી છે, પૂર્ણ વર્ગ છે, બરોબર. એના પછી હું આ 6 લઉં તો કે ભાઈ 1 2 3 4 5 અને 6, એને વત્તા 1 2 3 4 5 6 7 8 9 અને 10, 6 વત્તા 10, બરોબર. તો કેટલી થશે, 16 થશે. 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરોબર. એટલે જે ત્રિકોણીય ક્રમિક સંખ્યાઓ આપણને મળે એ બધાનો શું થશે, બે સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે, બરોબર. હા, હવે n એકી સંખ્યાઓનો સરવાળો, બરોબર. n એકી સંખ્યાઓનો સરવાળો, બરોબર. n એકી સંખ્યા એટલે કે આપણને દાખલો મેં નથી લખ્યું તો કે ભાઈ પ્રથમ 10 ના પ્રથમ નહીં, પ્રથમમાં પાછું ઉપાધિ થશે, 1 થી 10 વચ્ચેની એકી સંખ્યાનો સરવાળો કરો, બરોબર. હવે 1 થી 10 ની વચ્ચે કેટલી તક હોય, 5 એકી સંખ્યા મળે તો શું થશે, હું 5 નો વર્ગ કરીશ. 5 નો વર્ગ કેટલો થશે, 25 થશે. મેળવીએ તો કે ભાઈ 1 3 5 7 અને 9, બરોબર. શું થશે, તો કે ભાઈ 7 ને 3 10, 1 ને 9 10 અને આ 5 ના 5 એટલે 10 ને 10 20 ને 5 25 આવી ગયા, બરોબર. એટલે જ્યારે પણ તમને ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો પૂછે તો n સ્ક્વેર કરી નાખશો તો તમને જવાબ મળી જશે, બરોબર. એના સિવાયની આમાં જાજી બધી મેં વાતો કરેલી છે, બરોબર. નવોદયનો જે મેં પહેલો કે બીજો વિડીયો અપલોડ કર્યો હતો ને, બરોબર, નવોદયની પ્લેલિસ્ટમાં જઈને જોશો ને એટલે આ સંખ્યાઓ વિશે, બરોબર, પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ એ વિશે આપણે ટોટલ વિથ ડિટેલમાં છઠ્ઠા સાતમા ધોરણ લેવલ, બરોબર, છઠ્ઠા સાતમા ધોરણના લેવલની ચર્ચા કરેલી છે. જો તમને આ કોન્સેપ્ટ ન સમજાતો હોય તો તે વિડીયોમાંથી તમે જઈને જોઈ શકો છો, બરોબર. હવે આ એક વસ્તુ આપણે જોઈ ગયા છે, બરોબર. હવે ઈ છતાં આપણે ફરી પાછું, બરોબર, n વખત 1 લખતા, બરોબર. n વખત 1 લખતા એટલે તો કે ભાઈ હું 2 વખત, બરોબર, n એટલે હું અહીંયા n બરાબર 2 લઈ લઉં, એટલે હું 2 વખત 1 લખું, બરોબર. 2 વખત 1 લખું એટલે કેટલા આવે, 11 આવે, બરોબર. તેનો વર્ગ કરતા એટલે 11 નો વર્ગ કરું એટલે કેટલા આવે, 121 આવે. મળતી સંખ્યાના અંકોનો સરવાળો તેટલી જ વખત 1 નો સરવાળો થાય, બરોબર. તેટલી જ વખત સરવાળો, બરોબર. હવે જો મેં આનો શું કર્યો તો કે ભાઈ
1 વત્તા 1 એટલે 121 આવ્યો બરાબર. હવે અહીંયા શું થશે તો કે આનો અંકોનો સરવાળો કરું બરાબર. 2 ને 1 3 ને 1 4 બરાબર. આ 4 થયો બરાબર. તો અહીંયા શું થશે તો કે ભાઈ આ 4 જે છે બરાબર એ તમે હા કર્સર અહીં છે બરાબર. હવે આનું છૂટું પાડી નાખું બરાબર. 1 વત્તા 1 અને એનો વર્ગ કરું તો 1 ને 1 2 થશે. 2 નો વર્ગ કેટલો થાય 4 થાય. એવી રીતના આની આ જ વસ્તુમાં હું 3 ના ઓલામાં કરું કે ભાઈ 3 સંખ્યાઓનો હું વર્ગ કરી નાખું બરાબર. 3 સંખ્યાઓનો હું વર્ગ કરી નાખું તો શું થશે તો કે ભાઈ અહીંયા મને સંખ્યા કરવી પડે બરાબર. તો આની સંખ્યા આવશે 1 1 1 ગુણ્યા 1 1 1 બરાબર. પણ હું કરવું પડશે બરાબર. શું થશે તો કે ભાઈ 1 1 1 પાછળ 2 0 1 1 પાછળ સોરી 0 1 2 ને 3 અને પાછળ આવશે 111 બરાબર. એટલે શું થશે તો કે ભાઈ 1 2 3 1 સોરી 2 3 બરાબર. આનો જવાબ જો કે આમ જ આવશે બરાબર. હવે આનો શું આવ્યો તો કે ભાઈ આનો વર્ગ આવ્યો 1 2 3 2 1 બરાબર. આનો વર્ગ આટલો આવ્યો બરાબર. હવે આનો હું શું કરો તો કે ભાઈ ડિજિટનો સરવાળો શું થશે તો કે ભાઈ 3 ને 2 5 ને 6 7 8 અને 9 બરાબર. આ 9 આવ્યો બરાબર. હવે શું થશે તો કે ભાઈ આ જે 3 જે છે ને આ 3 બરાબર એને શું કરું સરવાળો કરવાનો વર્ગ કરું બરાબર. તો આ 3 વખત 1 છે એટલે હું 3 થશે બરાબર. 3 નો વર્ગ કરું તો કેટલો આવે 9 આવે બરાબર. એટલે આના ડિજિટનો સરવાળો ને આનો ઓલું થશે બરાબર. આ તમને પૂછાઈ શકે તો નહીં પણ તમારી ટેક્સ્ટબુકમાં હતું એટલે મેં મૂકી દીધું છે બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન થશે જ્યારે પણ તમારે ક્રમિકમાં તમે 1 1 લખ્યા અને એનો વર્ગ કર્યો હોય બરાબર અને તમારે એનો વર્ગનો તમે ટોટલ કરશો બરાબર. વર્ગના ડિજિટનો તમે ટોટલ કરશો તો જેટલી વખત તમે 1 નો વર્ગ કર્યો હતો ને એનો સરવાળો કરશો ને એના વર્ગ બરાબર એ સંખ્યા આવશે બરાબર. ત્યારબાદની પાયથાગોરસ ત્રિપુટી બરાબર. પાયથાગોરસ ત્રિપુટીમાં તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું છે તો કે ભાઈ 2m નો વર્ગ વત્તા m² માઇનસ 1 નો વર્ગ બરાબર નહીં આ નથી યાદ રાખવાનું સોરી આ સૂત્ર નથી ઉતાવળ થઈ ગઈ. આપણે શું કહેવાય પાયથાગોરસનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે ભાઈ તમને પૂછાઈ શકે 2m m² માઇનસ 1 અને m² પ્લસ 1 બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે બરાબર. અને આ સંખ્યામાં તમે m ની કિંમત લઈ લ્યો ને તે તમને પાયથાગોરસની ત્રિપુટી મળી જાય બરાબર. પાયથાગોરસની ત્રિપુટી દાખલા તરીકે હું અહીંયા લઉં તો કે ભાઈ અહીંયા 2m પછી અહીંયા m² માઇનસ 1 અને m² પ્લસ 1 બરાબર. આ તમે 3 માં હવે હું m બરાબર કેટલા લઉં તો કે ભાઈ m બરાબર હું 4 લઉં ને બરાબર તો મને પાયથાગોરસ ત્રિપુટી મળી જાય બરાબર. m બરાબર તો શું થશે 2 ગુણ્યા 4 અને શું થશે તો કે ભાઈ 4 નો વર્ગ ઓછા 1 અને 4 નો વર્ગ વત્તા 1 એટલે 4 દુને 8 1 મને 8 મળે. ચોકે ચોકે 16 ને 16 માંથી 1 જાય બરાબર તો 15 અને ચોકે ચોકે 16 વત્તા 1 એટલે કેટલા થાય 17 બરાબર. આ રકમ આજી છે ને આમાં આ પાયો 8 હશે 15 એક બાજુ હશે અને કર્ણ 17 હશે બરાબર. આને તમે શું ઓલામાં મૂકો ને તો કે ભાઈ AC² બરાબર AB² વત્તા BC² બરાબર. પાયથાગોરસની ત્રિપુટી આ થાય બરાબર. આ તમારે આગળ તમે જો કોમ્પિટિશનની તૈયારી કરો ને તો ત્યાં વધુ કામ આવશે બરાબર. અહીંયા તો તમારે સમજવા પૂરતીની જ આપેલી છે બરાબર. હા હવે જો આ બધી વ્યાપક જે છે ને બરાબર બધી આપણે પાયથાગોરસ ત્રિપુટીઓને વ્યાપક સ્વરૂપે લખી શકતા નથી. આનો એક માઇનસ પોઈન્ટ પણ છે બરાબર. બધી જે પાયથાગોરસ ત્રિપુટી છે ને એને આપણે આ 2m m² માઇનસ 1 અને m² પ્લસ 1 એમાં લખી શકતા નથી બરાબર. અને બીજી અહીંયા તમને આપેલી છે તો કે ભાઈ 3 4 5 એ પણ પાયથાગોરસ ત્રિપુટી છે. ચાલો આગળ આપણે વધીએ. વર્ગમૂળ બરાબર. હવે વર્ગમૂળ એટલે મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ સંખ્યાનો આપણે જેનો વર્ગ કર્યો એને મૂળ સુધી જવાનું બરાબર. એની બે રીત એની આપણને અહીંયા રીત જોવાની છે. જોઈ લે આપેલ સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે બરાબર. આપેલ સંખ્યા કઈ સંખ્યાનો વર્ગ છે તે શોધવાની પ્રક્રિયાને વર્ગમૂળ કહે છે બરાબર. આપેલ સંખ્યાનો વર્ગ હોય તે સંખ્યાને આપેલ સંખ્યાનું વર્ગમૂળ કહે છે બરાબર. આપણે જોઈ ગયા છે એટલે વધારે ઓલું કંઈ કરતા નથી બરાબર. આ વસ્તુ એક તમારે જોવાની થશે બરાબર. પણ આનો તમે છે ને લાંબી માહિતીમાં ઉપયોગ નહીં કરી શકશો એટલે મારા અનુસંધાને તો આ કંઈ પણ જોઈ લઈએ બરાબર. શું કીધું તો કે ભાઈ તમે 1 થી શરૂ કરી અને ક્રમિક અયુગ્મ એટલે તમારી અહીંયા થશે એકી સંખ્યા બરાબર. તમે 1 થી શરૂ કરી અને ક્રમિક એકી સંખ્યાઓ તમે આપેલા ઓલામાંથી બાદ કરતા જાઓ. આપેલા તમને કોઈ સંખ્યા આપેલી હોય અને જો તમને કીધી હોય કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે બરાબર. જો પૂર્ણ વર્ગ સંખ્યામાંથી દાખલા તરીકે અહીંયા હું એક લઈ લઉં પૂર્ણ વર્ગ સંખ્યા 16 લઈ લઉં બરાબર. 16 માંથી હું ક્રમિક
બાદ કરતો જાઉં, બરોબર, 1 બાદ કરું, બરોબર, એટલે અહીંયા હું 1 પછી 3 પછી 5 એટલે 5 ને 3 8 ને 1 9 9 ને 7 એટલે 9 10 11 12 13 14 15 16, બરોબર. આ મેં બાદ કર્યું તો કેટલા આવે તો કે ભાઈ આનો સરવાળો બાદ કરવાનો એટલે કેટલા આવશે તો ભાઈ 16 - 16 એટલે 0 આવે ને તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય જ, બરોબર. પણ આ ટૂંકી સંખ્યા હોય ને તો તમે આ વસ્તુ કરી શકો, લાંબી સંખ્યા હોય ને તો તમારા માટે થોડુંક અઘરું પડે, થઈ તો શકે પણ એમાં સંખ્યાઓ જાજી લેવી પડે, એટલે એ વસ્તુ ન કરાય. ત્યારે આપણે અવયવીકરણની રીત અથવા તો જે તમારે ભાગાકારની રીત આપેલી છે એ આપણે કરી શકીએ, બરોબર. હવે હા, બે રીત આ મેં તમને કીધી હતી, બરોબર, અવયવીકરણની રીત, બરોબર, એક આપણે અવયવીકરણની રીત અને તેમજ ભાગાકારની રીત, બરોબર, બંને રીતે આપણે અહીંયા જોવાના છીએ, બરોબર. હવે આ ભાગાકારની રીતના સોપાન છે, પણ એની પહેલા છે ને અવયવીકરણની રીતનો છે ને આપણે એક જોઈ લઈએ, બરોબર. દાખલા તરીકે હું એક સંખ્યા લઈ લઉં, અહીંયા સંખ્યા આપણે લઈ લઈએ 625, બરોબર. આપણને ખબર છે એ 25 નો વર્ગ છે એટલે આપણે આ સંખ્યા લઈએ છીએ, બરોબર. 625 કરતા એક કામ કરીએ, આપણે લઈએ 144 લઈએ, બરોબર, 12 નો વર્ગ લઈએ, બરોબર. શું થશે 2 થી ચાલશે, બરોબર. 14 ના અડધા 7 અને 4 ના અડધા 2 એટલે 72, બરોબર. 72 ના અડધા કરું, બરોબર, 72 ના અડધા કરું એટલે 35 ના 70 ના અડધા 35 અને 2 ના અડધા 1 એટલે 35 ને 1 36, બરોબર. હવે 18 દુ 36 થાય, બરોબર, 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકમ 3, બરોબર. એટલે શું આવ્યું તો કે ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બરોબર. હવે તમે અવિભાજ્ય અવયવી કેવી રીતના પાડવા ને એ તમને આવડતા હોવા જોઈએ, જે ચોથા પાંચમામાં જ આવી, સોરી, પાંચમા કે છઠ્ઠામાં જ આવી જાય છે, બરોબર. હવે અહીંયા જ્યારે પણ અવિભાજ્ય અવયવની રીત તમે કરો ને તો તમારે જોડી બનાવવાની, જો જોડી બને ને તો એ પૂર્ણ વર્ગ છે, જોડી ન બને ને તો એ પૂર્ણ વર્ગ નથી. જો સંખ્યા જોડી બને તો પૂર્ણ વર્ગ છે, જો સંખ્યા જોડી ન બને તો પૂર્ણ વર્ગ. આ તો આપણને ખબર છે કે 12 છે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે, આની જો જોડી બની તો કે ભાઈ આ એક જોડી, આ બીજી જોડી અને આ ત્રીજી જોડી, બરોબર. હવે અહીંયા શું કરું તો કે ભાઈ 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ, આનો હું વર્ગમૂળ કાઢું તો શું થશે, આ વર્ગમૂળ નો આ બધા 2 2 નો છેદ ઉડી જશે, એટલે શું થશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 6 દુ 12, બરોબર. આપણને ખબર છે કે આ 12 નો વર્ગમૂળ સોરી 12 નો વર્ગ હતો, બરોબર. એટલે આવી રીતના એક અવિભાજ્ય અવયવની રીત છે જેના રીતે તમે દાખલો ગણી શકો. અને સંખ્યા જયારે મોટી થઈ જાય, બરોબર, અવિભાજ્ય અવયવની રીતે તમે 4 5 અંક સુધીમાં જઈ શકો, એનાથી ઉપર થઈ જાય તો ભાગાકારની રીત કરવી હિતાવહ રહેશે, એટલે એ પણ તમારા માટે શીખવી જરૂરી થશે. એટલે અહીંયા આપણે ભાગાકારની રીતના સોપાન આપેલા છે, બરોબર, એ તમે જોઈ લેજો, બરોબર, અને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, બરોબર. એક આ પેજ છે, બરોબર, પેલું અને બીજું સોપાન, બરોબર, આ પેલું અને આ બીજું સોપાન, એના પછી એક આ ત્રીજું, ચોથું અને પાંચમું અને આ છઠ્ઠું સોપાન, બરોબર. તમારી બુકમાં પણ છે, તેમાંથી પણ તમે જોઈ શકો છો, બરોબર. હવે દશાંશ અપૂર્ણાંકમાં પણ એવી રીતના જ છે, બરોબર. પણ જોઈ લઈએ તો ભાઈ દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણ વર્ગ શોધવા માટે આપેલ પૂર્ણાંક ભાગમાં ભાગાકારની રીતે પૂર્ણ વર્ગ શોધવાની જેમ જોડીઓ બનાવતા લીટી કરીએ છીએ તેમજ કરીશું, અને દશાંશ ભાગને જોડીઓ બનાવવા માટે દશાંશની જમણી બાજુ પ્રથમ અંકથી જ લીટી દોરશું, બરોબર. એટલે અહીંયા જે દશાંશ આપેલું હોય છે ને તેની એક બાજુ જ લીટી કરશું પણ એની જોડી રાખશું, અને જો દશાંશની ઓલી બાજુ છે ને તો ત્યાં પણ એવી રીતના જ કરશું અને જોડીઓ રાખશું, બરોબર. એટલે જોડીઓ એક કામ આગળ વધશે, એ વસ્તુ તમારે ધ્યાને રાખવાની થશે, બરોબર. હવે આ આપણે ભાગાકારની રીતનો એક દાખલો જોઈ કાઢીએ, બરોબર. હવે મેં છે ને સોપાનો કર્યા નથી, આપણે સીધી અહીંયા જોઈ લઈએ. શું કીધું તો કે ભાઈ 39 0 625, બરોબર. એક તો એકમનો 5 છે એટલે મને એ ખબર પડી જાય કે આનો પૂર્ણ વર્ગ સંખ્યા હશે, બરોબર. હવે શું કરવાની તો કે ભાઈ ડાબી બાજુથી બે બે જોડકા બનાવવાના, બરોબર. સોરી, જમણી બાજુથી, ડાબી બાજુથી નહીં. આ 1, આ 2 અને આ 3, બરોબર. આ 3 જોડકા બની જાય છે, બરોબર. હવે તો કે ભાઈ જે બે સંખ્યાઓ જે છે એને નજીકના વર્ગ સાથે જોવાનું, બરોબર. કાંઈ સંખ્યા થઈ જવી જોઈએ, કાંઈ સંખ્યાથી નાની થઈ, જેમાં આપણે ભાગાકારમાં કરીએ તો 39 છે એટલે મને ખબર છે તો કે ભાઈ 66 66 36 થાય એટલે કેટલા વધે 3 વધે, બરોબર. 3 વધે એટલે એના પછીની સંખ્યાનો હું ઉતારીશ એટલે કેટલા છે 306 થશે, બરોબર. 306 થશે. હવે અહીંયા તો કે ભાઈ અહીંયા શું થશે તો કે ભાઈ આ 6 નો અહીંયા પાછો ઉમેરી નાખવાનું એટલે +6 એટલે કેટલા 6 ને 6 12 થઈ ગયા, બરોબર. હવે મને એવી સંખ્યા લેવાની કે આનાથી નાની હોવી જોઈએ, બરોબર. જે સંખ્યા હું અહીંયા લઈશ તે જ સંખ્યા હું અહીંયા લઈશ, એટલે અહીંયા હું 12 દુ 24 એટલે હું 2 વડે જ ગુણી કાઢીશ, બરોબર. કારણ કે 12 દુ 24 છે અને 12 ને ફરી પાછા હું 3 વડે ગુણું એટલે 12 તેરી 36 એટલે 360 ઉપર વહી જશે, એટલે અહીંયા હું 2 વડે ગુણું, બરોબર. તો કેટલા થશે તો કે ભાઈ 122 ગુણ્યા 2, 2 દુ 4 અને 12 દુ 24 એટલે 244 થાય, એટલે શું થશે 122 દુ
224, બરોબર. હવે શું થશે તો કે ભાઈ હવે આપણે બાદબાકી કરીએ તો કે ભાઈ 6 માંથી 4 જાય, 2 વધે. 10 માંથી આ 2 જાય એટલે કેટલા વધે? ભાઈ 10 માંથી 2 જાય તો આપણા કેમ આમ થયું? હા, 10 માંથી 2 જાય એટલે 8 વધે. અહીંયા દશકો પૂરો થઈ જાય એટલે આપણે કેટલા વધશે તો કે ભાઈ 2 વધશે, 2 માંથી 2 જાય તો 0 વધે. બરોબર. હવે ચાલો આનો આપણે અહીંયા 2 ઉમેરી દઈશું એટલે કેટલા થશે? 124 થઈ જશે. બરોબર. અને આ ઉપરથી કેટલા ઉતરશે તો કે ભાઈ ઉપરથી ઉતરશે 25. બરોબર. હવે 25 છે એટલે મને એ ખબર પડે 25 છે એટલે મને એ ખબર પડે કે અહીંયા 5 વડે ગુણાશે. એટલે હું શું કરીશ તો કે 1 2 4 5 અને 5 એટલે 25 25 25 નો 5 રો વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 નો. હા, જો અહીંયા મારી ભૂલ છે. બરોબર. હા, જો અહીંયા કેટલા આવશે? 10 ની અહીંયા 144 હતા. બરોબર. કેટલા? 244 એટલે કેટલા થશે તો કે ભાઈ અહીંયા 10 માંથી 4 જાય એટલે 6 વધે અને અહીંયા 2 માંથી 2 જાય એટલે 0 વધે. બરોબર. હવે જવાબ આવી જશે. બરોબર. શું થશે તો કે 25 25 25 નો 5 રો વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો વધી પડી 2. બરોબર. અને 5 દુ 10, 11 અને 12, 12 નો બગડો વધી પડી 1, 5 એકુ 5 ને 1 6 એટલે શું થશે તો કે 1245 50 625 એટલે આ તમામ 0 0 થઈ જશે. એટલે આપણે જે છે 625 નો વર્ગ કરીએ તો આપણને કેટલો મળે તો કે ભાઈ 625 નો વર્ગ કરીએ તો 390 625 આપણને મળે. બરોબર. એટલે આવી રીતના તમારે ભાગાકારની રીતે કરવાનું થશે. બરોબર. હવે આમાં છે ને એક ટેકનિકલ વસ્તુ જે છે કે આની છે ને એક શોર્ટકટ રીત છે. બરોબર. એ શોર્ટકટ રીતનો આમાં ઉલ્લેખ નથી કરતો. બરોબર. આના પછીના જે આપણે ઘન અને ઘનમૂળનું કરશું ને તો આમાં તમારી ટ્યુનિંગ સારી બેઠી જશે. કારણ કે એ રીત તમારે પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે ને આમાં પણ અપ્લાય થશે. એટલે આમાં ઉપયોગ નથી કરતા, આપણે એમાં ઓલું કરી લેશું જેથી કરીને તમે બંને વસ્તુ ભેગી કરી શકશો. બરોબર. હવે તો કે ભાઈ પાછલા વર્ષમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. બરોબર. પાછલા વર્ષમાં જે પ્રશ્નો પૂછાઈ ગયા છે તે વિશે આપણે આગળ જોઈએ. બરોબર. શું કીધું? 10 24 નું વર્ગમૂળ શોધો. બરોબર. 10 24 નું વર્ગમૂળ શોધવાનું કીધું છે. પોઈન્ટમાં છે. બરોબર. પોઈન્ટમાં હોય ને એનો ભાગાકારની રીતે શોધો કે ગમે એ રીતે શોધો એ પોઈન્ટમાં જ આવે. બરોબર. એટલે 10 નું ન આવે, 24 ન આવે, 32 ન આવે, આપણો ઓપ્શન ડી સાચો પડે. બરોબર. ક્યારેક ક્યારેક આવી રીતના ટેકનિકલ વસ્તુ પણ જોઈને દાખલો કરી લેવાનો. આપણે ક્વિક રિસ્પોન્સ જોઈએ. બરોબર. જેથી કરીને આપણે વધુ માર્ક મેળવી શકીએ. બરોબર. જો એક ચોરસનું ક્ષેત્રફળ 144 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ચોરસની બાજુનું માપ કેટલું હોય? બરોબર. તો આપણને 144 સેન્ટીમીટર દેખાય એટલે મને ખબર છે 144 એ 12 નો વર્ગ છે અને ચોરસનો ક્ષેત્રફળ શું થશે તો કે ભાઈ લંબાઈનો વર્ગ. એટલે લંબાઈ કેટલી આવે? 60 કેટલી આવે? 12 આવે. તમારો અહીંયા ઓપ્શન એ સાચો પડી જશે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? બરોબર. હવે પૂર્ણ વર્ગ નથી એવું પૂછ્યું છે એટલે કા એકમના અંકમાં 2 હોય, કા એકમના અંકમાં 3 હોય, કા એકમના અંકમાં 7 હોય, કા એકમના અંકમાં 8 હોય. બરોબર. તો અહીંયા 5 છે. બરોબર. 5 છે એટલે આપણી હા, હવે જો અહીંયા ટેકનિકલ આપી દીધું. બરોબર. 5 આપી, અહીંયા 5 આપી, અહીંયા 0 આપી, અહીંયા 0 આપી. બરોબર. તો આ તો નહીં છે. શું થશે તો કે ભાઈ 90 નો વર્ગ છે. બરોબર. એટલે ઓપ્શન એ સી નીકળી જશે. આ કેટલાનો છે તો કે ભાઈ આ 100 નો વર્ગ છે. તો આ પણ નીકળી જશે. બરોબર. હવે આ જોઉં ને તો તમારા આ તમને મળી જશે. બરોબર. જો 25 છેલ્લે છે અને શું થશે તો કે ભાઈ 3 ચોક 12, 3 ચોક 12 થશે એટલે 3 35 નો વર્ગ થઈ જશે. બરોબર. આ 35 નો વર્ગ થશે એટલે ઓપ્શન બી અહીંયા મારો સાચો પડશે. એટલે જાજી બધી ઓલી ન કરશો, આવી રીતના પણ તમને જવાબ મળી જશે. બરોબર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? બરોબર. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? બરોબર. પૂર્ણ વર્ગ નથી એમ પૂછ્યું છે એટલે ફરી પાછું આપણે આ વસ્તુ ઉપરથી જોઈ શકીએ 2 3 7 8. બરોબર. 23 78 તમે યાદ રાખી લ્યો તો પણ ચાલે. બરોબર. આપણે જોઈએ જો એકમના અંક પ્રમાણે થઈ જતી હોય કે આવી રીતનો દાખલો જો આપણને આપેલો હોય તો આપણે જોવું પડે. બરોબર. શું કીધું તો કે ભાઈ 9 1 6 અને 5. બરોબર. 9 1 6 અને 5. બરોબર. તો અહીંયા આપણને જોવું પડશે. હવે મને એ ખબર પડે કે 441 જે છે ને 21 નો વર્ગ છે. 441 જે છે 21 નો વર્ગ છે. બરોબર. અને 576 જે છે ને આપણે જોઈ ગયા 576 આપણો થશે 24 નો વર્ગ. બરોબર. ચોકે ચોકે 24 નો વર્ગ થશે. અને 625 એ કેનો તો કે ભાઈ 625 થશે 25 નો વર્ગ. બરોબર. એટલે આ ત્રણેય તો નીકળી જશે. તો 389 જે છે એ કેવી થશે તો કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા નહીં છે. બરોબર. એટલે આવી રીતના બંને રીતે તમારે જોવું પડે. બરોબર. 71 નો વર્ગ. બરોબર. 71 નો વર્ગ મેળવવાની સાવ સહેલી રીત છે કે ભાઈ 71 નો વર્ગ. બરોબર. તો હું અહીંયા શું કરીશ તો કે ભાઈ 71 ગુણ્યા 71. બરોબર. અહીંયા હું શોર્ટકટ રીતે કરીશ
જ્યાં હું કરતો જાઉં છું. જો તમને ન આવે બરાબર કરવાની મોઢે જ છે બરાબર. પેલા શું થશે તો કે પેલો સ્ટેપ આ બંનેનો ગુણાકાર તો 1 એકુ 1 બરાબર. બીજો તો કે ભાઈ ચોકડી ગુણાકાર, બીજો ચોકડી ગુણાકાર એટલે 7 એકુ 7 ને 7 એકુ 7 તો 7 + 7 બરાબર. સરવાળો કરવાનો એટલે 7 દુ ને 14, 14 નો ચોગડો વધી અહીંયા 1 આવે. હવે તો કે ભાઈ આ બેયનો ગુણાકાર 27 × 49 ને 1 50 એટલે કેટલી આવે 50 41 આપણો જવાબ આવે. એટલે ઓપ્શન મારો અહીંયા એ સાચો પડશે બરાબર. 50 41 બરાબર. તો અહીંયા આપણા પીવાયક્યુ પાછલા વર્ષના પ્રશ્નો પૂરા થઈ ગયા. આપણે પૂછાઈ શકે તેવા પ્રશ્નો જોઈએ બરાબર. શું કીધું તો કે ભાઈ 1 4 9 16 25 વગેરે સંખ્યાઓ એ કઈ સંખ્યાઓ તરીકે ઓળખાય છે બરાબર. એ કઈ સંખ્યા તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખાય છે બરાબર. પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખાય છે બરાબર. એક પણ વર્ગ સંખ્યાનો એકમનો અંક નીચેનામાંથી કયો ન હોય બરાબર. કોઈ પણ એક પણ નહીં પણ કોઈ પણ વર્ગ એક પણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક નીચેનામાંથી શું ન હોય તો આપણને ખબર છે કે ભાઈ 2 3 7 અને 8 ન હોય તો 4 હોઈ શકે, 5 હોઈ શકે, 7 બરાબર. એટલે અહીંયા મારો ઓપ્શન સી સાચો પડે બરાબર. 4 5 અને 9 તો હોવાના બરાબર. ત્યારબાદનો પ્રશ્ન જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તેને પૂર્ણ વર્ગ કરતા તેનો સંખ્યાનો એકમનો અંક કયો મળે બરાબર. તો મને ખબર છે 90 90 81 ને 1 એકુ 1 એટલે 1 મળે બરાબર. એટલે ઓપ્શન એ સાચો પડે બરાબર. 26 3 87 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળે? કેટલી કીધી તો કે ભાઈ 26 3 87 તો મારે 7 નો વર્ગ કરવો પડે. 77 49 થાય એટલે મને એકમનો અંક 9 મળે. એટલે ઓપ્શન મારો બી સાચો પડશે બરાબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાઈ કોઈ પણ વર્ગના અંતિમ શૂન્યોની સંખ્યા કોઈ પણ સંખ્યાના અંતિમ શૂન્યની સંખ્યા હંમેશા કેવી હોય? બેકી હોય બરાબર. કેવી હોય? અંતિમ શૂન્યની સંખ્યા બેકી હોય બરાબર. હું 10 નો વર્ગ કરું બરાબર તો દાયે દાયે 100 2 આવે બરાબર. પછી હું 50 નો વર્ગ કરું તો કે ભાઈ 25 25 25 ના અંતર 2 અંતે 2 શૂન્ય આવશે બરાબર. એવી રીતના જો હું 500 નો વર્ગ કરું તો શું થશે 25 25 25 અને 4 મીંડા આવે એટલે બેકી થઈ બરાબર. એટલે અંતિમ મીંડાઓની સંખ્યા કેવી આવશે? બેકી આવશે બરાબર. ત્યારબાદનો પ્રશ્ન નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી બરાબર. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી મને દેખતા જ ખબર પડી જાય 7 નો એટલે ઓપ્શન એ સાચો પડે બરાબર. આ બધી સંખ્યાઓ કેવી છે તો કોઈ પૂર્ણ વર્ગ છે બરાબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ પ્રથમ 7 એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય બરાબર. પ્રથમ 7 એટલે મને n બરાબર કેટલા આપી દીધા તો ભાઈ n બરાબર 7 એટલે 7 નો વર્ગ કરું 27 27 49 ઓપ્શન બી સાચો પડે બરાબર. સરવાળો કરવા ન બેઠાય આવી રીતના રેપિડલી ક્વેશ્ચન ઉપાડી દીધા પૂરું થઈ ગયું. ચાલો બે ક્રમિક સંખ્યાઓ n અને n+1 ના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી આપણે જોઈ ગયા 2n 2n હોય આ તમારો ઓપ્શન સાચો બરાબર. ઓપ્શન બી સાચો પડે બરાબર. જોતા જજો જાજી બધું ઓલું ન કરતા 2n આવશે આપણે જોઈ ગયા છીએ એટલે જ મેં થિયરી ભેગી લઈ લીધી હતી બરાબર. ત્યારબાદનો પ્રશ્ન 12 નો વર્ગ અને 13 નો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી બરાબર. તો જે નાની સંખ્યાઓ આ n છે આ શું છે આ n છે ને આ n+1 છે બરાબર. વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી સંખ્યાઓ આવશે બરાબર. એટલે શું થશે તો 12 × 2 કરવું પડે 12 × 2 = 24 બરાબર. 24 સંખ્યાઓ એવી આવશે કે જે પૂર્ણ વર્ગ હશે નહીં બરાબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે બરાબર. પૂર્ણ વર્ગ હોઈ શકે એવું કીધું છે બરાબર. તો જેનો એકમનો અંક શું હોવો જોઈએ તો કે ભાઈ અહીંયા 3 ન ચાલે 2 ન ચાલે બરાબર. પછી 9 જોવી પડે બરાબર અને 8 પણ ન ચાલે. ઓપ્શન સી સાચો બરાબર. 10 69 જે છે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે બરાબર છે કે નહીં ખબર નહીં કારણ કે એ પાછી પૂર્ણ વર્ગ ન પણ એનો જવાબ પોઈન્ટમાં પણ આવી શકે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન પાયથાગોરસ ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ શું છે? આ રહ્યું ઓપ્શન બી 2m m² - 1 ને m² + 1 બરાબર. જો આ તમને પાયથાગોરસ પ્રમેય જ્યારે આવશે ને આપણે રીઝનિંગમાં જોશું ત્યારે આ તમારા માટે કામનું થશે બરાબર. ત્યારબાદનો પ્રશ્ન જો પાયથાગોરિયમ ત્રિપુટીનો એક અંક 6 હોય તો બાકીના બે અંક શોધો બરાબર. એક અંક 6 હોય તો અહીંયા હું m બરાબર 6 લઈ લઉં તો મારી પાસે શું થશે 2m પછી m² - 1 અને m² + 1 તો શું થશે તો કે ભાઈ 2 × 6 એટલે 2 6 12 બરાબર. એના પછી 6 નો વર્ગ એટલે 36 - 1 એટલે કેટલા આવે 6 નો વર્ગ 36 ના 1 મિનિટ આ આવી રીતના નહીં આવશે. ત્રિપુટીનો એક અંક આપણને 6 કીધો છે હા એટલે આ રીતના નહીં આવશે બરાબર. તો અહીંયા મારે
હું એક શું કરીશ તો કે ભાઈ 2m બરાબર હું લઈ લઈશ તો કે ભાઈ હું શું કરીશ તો કે ભાઈ હું અહીંયા કરીશ તો કે ભાઈ 2m બરાબર હું 6 લઈ લઉં તો મને m બરાબર કેટલા મળે 3 મળી જાય. હવે m બરાબર 3 મળી ગયા તો મારે ખાલી મૂકવાનું જ છે તો કે ભાઈ m સ્ક્વેર -1 માં મૂકું તો કે ભાઈ 3 નો વર્ગ 3 તેરી 9 9 - 1 એટલે કેટલા આવે 8 આવે બરોબર. એટલે એક 8 અહીંયા દેખાય છે અને એક 8 અહીંયા દેખાય છે એટલે જોવું પડે બરોબર. અને શું થશે તો કે ભાઈ m સ્ક્વેર +1 એટલે 9 વત્તા 1 એટલે 10 એટલે ઓપ્શન મારો અહીંયા એ સાચો પડે બરોબર. એમ બરાબર આપણે ધારી લેશું અને દાખલા આગળ કરી નાખશું બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, જો પાયથાગોરમ ત્રિપુટીમાં એક અંક 12 હોય તો બીજો અંક કયો? આપણે જેમ કર્યું હતું એમ જ શું થશે તો કે ભાઈ 2m બરાબર 12 લઈ લઈએ એટલે m બરાબર કેટલા આવે 6 આવે તો આપણે શું થશે તો કે ભાઈ m સ્ક્વેર -1 36 નો વર્ગ -1 સોરી 36 -1 એટલે કેટલા આવે તો કે ભાઈ મારી પાસે 35 આવે બરોબર. એટલે 35 મારી પાસે અહીંયા એકમાં જ છે એટલે ઓપ્શન એ સાચો બરોબર. 13 અને 15 છે, 26 અને 24 અને 26 છે, 14 અને 16 છે એટલે 35 મારો અહીંયા સાચો પડશે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 5 નો વર્ગ આપણે જોઈ ગયા એ રીતે જ કરવાનું. 3 પછીની સંખ્યા તો કે ભાઈ 4 4 તેરી 12 25 25 12 25 બરોબર. આવી રીતના દાખલો કરતા શીખી જાજો એટલે તમને વાંધો ન આવે. 71 નો વર્ગ કરવો પડે બરોબર. 71 નો વર્ગ આપણે જોઈ ગયા હતા એટલે 71 નો વર્ગ અહીંયા તો આપણે કરી કાઢશું. શું થશે તો કે ભાઈ આ બંનેનો ગુણાકાર 1 એકુ 1 પછી 7 એકુ 7 અને 7 એકુ 7 એટલે 7 + 7 એટલે 14 14 નો ચોગડો વધી અહીંયા 1 આવશે ને 7 7 49 49 ને 1 50 બરોબર. 49 ને 1 કેટલા થશે 50 થશે એટલે મારો અહીંયા જવાબ 50 41 આવશે બરોબર. આપણે જોઈ પણ ગયા હતા તે છતાં ફરી દાખલો ગણ્યો છે અને જો ન સમજાય તો ફરી પાછી એ જોઈ લેજો એટલે તમારે ગુણાકાર કરવામાં ખૂબ સહેલા પડી જશે બરોબર. જરૂરી નથી વર્ગમાં જ આ કામ આવે. તમારે 2/2 ના જેટલા ગુણાકાર કરવાના આની દ્વારા તમે કરી શકશો બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 121 નું વર્ગમૂળ બરોબર. એટલે જ મેં કીધું હતું 1 થી 30 સુધીના આવડવા જોઈએ 11 અહીંયા આવે બરોબર. અને હું પણ તમે આનું તો કરી શકો બરોબર. 11 જ આવશે બરોબર. ચાલો 324 નું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણથી શોધતા શું મળે બરોબર. હવે અવિભાજ્ય અવયવીથી શોધવાનું છે તો કેટલું મળે આપણે જોઈ લઈએ બરોબર. ઓમ તો તમે અહીંયા ભાગાકારની રીત કરી નાખો ને તો પણ ચાલે, સહેલી પડશે. 324 બરોબર. અહીંયા 1 નો થશે તો કે ભાઈ 1 નો વર્ગ 1 એટલે 2 વધે અને ઉપરથી કેટલા આવશે તો કે ભાઈ 24 આવશે બરોબર. અહીંયા 1 + 1 આવે એટલે 2 બરોબર. હવે મારે શું કરવું પડે તો કે મારે 2 વડે ગુણવા પડશે બરોબર. 2 વડે હું ગુણું તો 4 થાય બરોબર. એટલે શું થશે 2 દુ 4 બરોબર. ના 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 2 વડે ગુણી કાઢીએ ચાલો નહીં 22 × 2 શું થશે 2 દુ 4 અને 2 દુ 4 બરોબર. એટલે નહીં ભેગું થશે 44 આવશે. ટૂંકમાં સંખ્યા ખૂબ મોટી થઈ જશે બરોબર. તે છતાં આપણે જોઈએ 24 324 અને હા 300 આ પણ 324 નું તો આપણને ખબર છે કેટલું થશે તો કે ભાઈ 324 એ 88 64 એટલે આપણો એ 18 આવે બરોબર. 18 નો વર્ગ કેટલો થશે 324 અને 19 નો વર્ગ થશે આપણો 361 બરોબર. એક રીતે પણ થઈ જશે, ખોટે ખોટું હું પણ ચિંતા કરું છું બરોબર. આ રીતના ન કરો ને તમને જવાબ આવી જશે બરોબર. ખોટે ખોટું આપણે ટાઈમ વેસ્ટ થાય બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ 256 ની કિંમત કેટલી થાય બરોબર. વર્ગમૂળમાં 256 બરોબર. આ વર્ગમૂળની નિશાની છે. વર્ગમૂળમાં 256 ની કિંમત કેટલી થાય બરોબર. તો અહીંયા તમે એકમના અંકથી પણ કરી શકો બરોબર. અને તમને ખબર પણ હશે આપણે જોઈ ગયા છીએ બરોબર. એટલે 16 નો વર્ગ થશે બરોબર. 15 નો વર્ગ 225 અને 16 નો વર્ગ 256 બરોબર. અને અહીંયા તમે જોવો ને તો ચોકે ચોકે 16 કા 14 આવે કા 16 આવે બરોબર. તમારે બે ઓલામાંથી જ નક્કી કરવાનું થશે બરોબર. પણ ના નીચે 24 આપ્યા છે એટલે થોડોક ટ્રિકી ક્વેશ્ચન થઈ જશે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 3 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે બરોબર. 3 અંકની નાનામાં નાની આપણને કીધી છે અને પૂર્ણ વર્ગ સંખ્યા કીધી છે બરોબર. તો મારે શું કરવું પડે તો કે ભાઈ અહીંયા મારે પૂર્ણ વર્ગ કીધી છે બરોબર 3 અંકી. તો શું થશે તો કે ભાઈ હું 10 નો વર્ગ કરું તો કેટલો થશે 100 થશે બરોબર. પછી 9 નો વર્ગ કરું તો કેટલા થશે 81 થશે. તો આ તો 2 અંકી છે બરોબર. આ તો 2 અંકી છે. 3 અંકી કીધી નાનામાં નાની તો 100 આવે એટલે મારો અહીંયા ઓપ્શન બી સાચો પડશે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 3 અંકોની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે બરોબર. 3 અંકોની મારે મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા જોઈએ ને તો શું થાય તો કે ભાઈ 100 નો વર્ગ કરું ને તો કેટલો આવે તો 10,000 થઈ જશે. એટલે મારે 10,000 થી નાની કરવાની થશે એટલે મારે 99 નો વર્ગ કરવો પડે બરોબર. 3 અંકી કીધી બરોબર. હા 3 અંકી કીધી છે, 2 અંકી 4 અંકી નથી કીધી, 3 અંકી કીધી છે બરોબર. 3 અંકી માટે શું થશે તો કે ભાઈ
મોટામાં મોટી આપણી થશે, મોટામાં મોટી આપણે કરવાની હોય ને તો 3 અંકી થશે 20, બરોબર. 30 નો વર્ગ થશે આપણો 900, બરોબર. 31 નો વર્ગ થશે, બરોબર. 31 ને 31 શું થશે તો કે ભાઈ 3 તેરી 9, 3 3 ને 3 6 અને 1 ને, બરોબર. 361, બરોબર. કારણ કે શું 3 અહીંયા મેં કેવી રીતના કર્યું છે એ આપણે ફરી પાછું એક્સપ્લેન તમને કરી દઉં, બરોબર. મોટામાં મોટું કીધું છે, બરોબર. મોટામાં મોટી અને પૂર્ણ વર્ગ કીધી છે, બરોબર. તો શું થશે તો કે ભાઈ 30 નો વર્ગ, બરોબર. મને ખબર છે કે 30 નો વર્ગ કેટલો, 3 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 9 થાય, બરોબર. એને ગુણ્યા હું પાછળ એક 2 0 વધી જશે એટલે 900 તો મારે 3 અંકી થઈ ગયા, બરોબર. 3 અંકી મારા 900 તો થઈ ગયા, બરોબર. હવે તો કે ભાઈ કા 30 આ મને મળી ગયા તો કા 31 હોય કા 32 હોય, બરોબર. કા 31 હોવાનું તો 32 હોવાનું, બરોબર. હવે મેં 31 નો વર્ગ કર્યો તો કેટલા આવ્યો 961 આવ્યું. હવે શું થશે તો કે 32 નો વર્ગ તો 961 થી વધી જશે, 4 અંકી થઈ જશે, બરોબર. કેટલો થશે તો કે ભાઈ 1024 થશે, બરોબર. 1024 થશે તો શું થઈ જશે 4 અંકી થઈ જશે. હવે આ 4 અંકી નાનામાં નાની થઈ, જો 4 અંકી તમને નાનામાં નાની પૂછે તો 32 નો વર્ગ થશે 1024, બરોબર. એટલે એ રીતના તમે જોશો એટલે 31 પછી 32, 32 તો 361 થી તો વધારે થઈ, બહુ વધી જશે, બરોબર. એટલે આવી રીતના તમારે દાખલો ગણવાનો થશે, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, 4 અંકો વાળી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? હમણાં જ જોઈ હતી, બરોબર. કઈ તો ભાઈ 4 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા બી, બરોબર. 32, બરોબર. 32 નો વર્ગ શું થશે તો ભાઈ 2 2 4 3 દુ 6 3 દુ 6 6 દુ ને 12 નો બગડો, બરોબર. વધી પડી 1, બરોબર. 3 3 9 ને 1 10, બરોબર. તમે મેં કીધું તું 1024 નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 4 અંકી થશે, બરોબર. મોટામાં મોટી થઈ છે, બરોબર. હા, મોટામાં મોટી છે, બરોબર. મોટામાં મોટી 4 અંકી કીધી છે, બરોબર. એટલે મને 100 નો વર્ગ મેં 98 લેતો હતો ને એ વસ્તુ, બરોબર. 10,000, 10,000 કેવી થઈ છે 5 અંકી થઈ જશે, તો આનાથી નાની મારે 99 નો વર્ગ કરવો પડે. હવે 99 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 99 નો વર્ગ 90 90 81 થાય, એટલે એકમનો અંક 1 આવે, બરોબર. અને અહીંયા એક જ સંખ્યા એવી છે કે જેનો એકમનો અંક 1 છે, બરોબર. એટલે ઓપ્શન બી સાચો પડે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન 17.64, બરોબર. 17.64 નું પૂર્ણ વર્ગ શું મળે, બરોબર. હવે આપણે જોઈ લઈએ, બરોબર. કેવી રીતના તો કે આનો ભાગાકારની રીતે થશે, બરોબર. 17.24, બરોબર. હવે આનો 1 પોઈન્ટ તો કપાશે, બરોબર. એટલે આપણે જોઈએ શું થાય છે, બરોબર. 17 જે છે એટલે ચોકે ચોકે 16 થી પાડો ચાલે, ચોકે ચોકે 16, બરોબર. આ બે થશે ને આ બે થશે, 16 માંથી 17 માંથી 16 જાય એટલે 1 વધે, બરોબર. એટલે અહીંયા 4 ઉમેરાશે તો કેટલા થશે 4 ને 4 8, બરોબર. અને કેટલા ઉતરશે તો ભાઈ 24 ઉતરશે, બરોબર. હવે તો કે ભાઈ ક્યાં 82 વડે થાય, બરોબર. કા પછી આપણું થશે 2 વડે, હા, બરોબર. 82 વડે થાય, કા 82 વડે થશે કા 83 વડે, બરોબર. 82 વડે જોઈએ. અને અહીંયા મને છે ને બે જો ઓલામાં દેખાય છે, બરોબર. અહીંયા દેખાય છે અને 32 અહીંયા દેખાય છે, તમારું અહીંયા 4 છે, મારા અહીંયા બે ઓપ્શન આપેલા ને 8 છે એટલે હું જોઈશ, બાકી તો 82 થી પાકું થઈ જશે. શું થશે 2 દુ 4 અને 8 દુ 16, બરોબર. નહીં થશે, બરોબર. આનું ક્યાંક ભૂલ કરી છે, બરોબર. હા, જો 10 64 છે, બરોબર. 10 24 નથી, એટલે અહીંયા કેટલા ઉતરશે 10 6 ઉતરશે, એટલે 64 થઈ જશે. એટલે શું થશે 82 દુ 164, બરોબર. હવે શું થશે તો કે ભાઈ 1 પોઈન્ટ મારે કાપવો પડશે ભાગાકારના આપણા નિયમ પ્રમાણે, એટલે શું થશે મારો જવાબ અહીંયા આવી જશે 4.82, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન, 23 52 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને, બરોબર. હવે ગુણવાથી કીધું છે, બરોબર. અને અહીંયા જો જવાબ એ મૂકી દીધો છે, ઓપ્શન બી સાચો પડશે. હવે કેવી રીતના તો જો બધામાં મૂક્યું, બધામાં છે, બરોબર. હવે આમાં આપણે કેવી રીતના કરશું તો જો અવિભાજ્ય અવયવની રીતે થશે, બરોબર. કઈ રીતે તો કે ભાઈ અવિભાજ્ય અવયવની રીતે મારે આને કરવું પડે અને બે બે ના જોડકા કરવા પડે, બરોબર. 23 52 છે એટલે 2 વડે થશે, બરોબર. 2 ની ચાવી અહીંયા લાગશે, શું થશે તો ભાઈ 2 એકુ 2, 0 થાય 3 ઉતરે એટલે 2 એકુ 2, 3 માંથી 2 જાય એટલે 1 વધે ને બાજુમાં 5 ઉતરે એટલે 14 થાય, 2 સત્તા 14, બરોબર. 14 15 માંથી 14 જાય એટલે 1 વધે ને પાછી બાજુમાં 2 ઉતરે એટલે કેટલા થશે 12 થશે, એટલે 2 6 12, બરોબર. ફરી પાછો એકમનો અંક 2 છે એટલે 2 વડે ચાલશે, શું થશે 2 પંચા 10, 11 માંથી 10 જાય એટલે 1 વધે ને બાજુમાં 7 ઉતરે એટલે 17 થાય, 2 અઠ્ઠા 16, 17 માંથી 16 જાય એટલે 1 વધે ને બાજુમાં 6 ઉતરે એટલે 16, 2 અઠ્ઠા 16. ફરી પાછો અહીંયા 8 છે એટલે 2 વડે ચાલશે, બરોબર. શું થશે 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે ને બાજુમાં 8 ઉતરે એટલે 18 થાય, 2 નવા 18, બરોબર. બાજુમાં 8 ઉતરે એટલે 2 ચોક 8. ફરી પાછું અહીંયા 4 છે એટલે મારું 2 વડે ચાલશે, શું થશે 2 એકમ 2 અને
2 ચોક 8 બરોબર 9 માંથી 8 જાય એટલે 1 વધે અને 7 ઉતરે તો 2 સત્તા 14 બરોબર. હવે મારી પાસે 147 આવ્યો બરોબર. હવે 147 માં અવિભાજ્ય અવયવમાં અમે 2 જોઈ લીધા બરોબર. 2 જોઈ લીધા. એના પછી કેટલા આવે? 3 આવે. 2 પછી 3 લેવા પડે એટલે 7 ને હું કરું તો કે ભાઈ 7 ને 1 8 9 10 11 12 બરોબર. હા 3 ની ચાવી એ લાગશે બરોબર. 1 + 4 + 7 3 ની ચાવી શું છે? તો આપેલ સંખ્યાનો અંતિમ સરવાળો 3 6 કે 9 થાય બરોબર. તો 7 ને 1 8 ને 4 12 એટલે 12 આવ્યા અને અંતિમ સરવાળો 1 + 2 એટલે 3 આવી ગયા એટલે 3 વડે ચાલશે. શું થશે ભાઈ? 3 ચોક 12. હા 3 ચોક 12 એટલે 12 માં 14 માંથી 12 જાય એટલે 2 વધે અને બાજુમાં 7 ઉડે 27 3 નવા 27 બરોબર. હવે તો ભાઈ 49 તો મને ખબર છે કે ભાઈ 27 49 અને 7 એકમ 7. હવે જો અહીંયા આ એક જોટો બની ગયો, આ બીજો જોટો બની ગયો, આ ત્રીજો જોટો બની ગયો. 3 જે છે તમારે 3 વડે ગુણવા પડે એટલે આપણો જવાબ કેટલો આવ્યો છે? તો ભાઈ આપણો જવાબ ઓપ્શન બી આવ્યો છે બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન 9808 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાંગવાથી મળતો ભાગફળ પૂર્ણ વર્ગ બરોબર. હવે ભાંગવાની કીધી છે. ભાંગવામાં પણ એવી રીતના છે પણ એ અવયવને આપણે કાઢી નાખશું બરોબર. એટલે હવે આપણે અહીંયા કરીએ અવિભાજ્ય અવયવની રીતે જ થશે. કેટલા થશે કે ભાઈ 9408 2 વડે ચાલશે. શું થશે? 2 ચોક 8 8 માં 9 માંથી 8 જાય એટલે 1 વધે ને બાજુમાં 7 ઉતરે એટલે 14 બરોબર. 2 સત્તા 14 બરોબર. 0 ઉતરે બરોબર. ભાગ ન હાલે ભાગમાં પડી 0 અને 8 ઉતરશે એટલે 2 ચોક 8 બરોબર. એટલે ફરી પાછો અહીંયા કેટલા આવ્યા? 4 આવ્યા બરોબર. ફરી પાછો 2 ની ચાવી ચાલે. શું થશે? 2 ચોક સોરી હા 2 દુ 4 2 તેરી 6 બરોબર. 7 માંથી 6 જાય એટલે 1 વધે ને 0 ઉતરે એટલે 10 થાય બરોબર. એટલે 2 પંચા 10 અને 2 દુ 4 બરોબર. ફરી પાછું એકમ નો અંક 2 છે એટલે 2 થી જશે 2 એકુ 2 2 એકુ 2 3 માંથી 2 જાય એટલે 1 વધે બાજુમાં 5 ઉતરે એટલે 15 થાય એટલે 2 સત્તા 14 બરોબર. 15 માંથી 14 જાય એટલે 1 વધે ને બાજુમાં 2 ઉતરે એટલે 12 થાય એટલે 2 છક 12. ફરી પાછો એકમ નો અંક 6 આવ્યો આપણે એટલે 2 વડે ચાલશે. શું થશે? તો કે ભાઈ હવે 1 વડે ન ચાલે એટલે 2 સંખ્યા લઈ 2 પંચા 10 11 માંથી 10 જાય એટલે 1 વધે ને બાજુમાં 7 ઉતરે 17 17 એટલે 2 અઠ્ઠા 16 17 માંથી 16 જાય એટલે 1 વધે ને બાજુમાં 6 ઉતરે 2 અઠ્ઠા 16 બરોબર. 588 આવ્યા. હવે તો કે ભાઈ આને સહેલી રીતે પણ કરી શકાય બરોબર. નહીં આપણે 2 વડે ન કરીએ કે 2 વડે જ કરવું પડે બરોબર. 5 વડે ન ચાલે બરોબર. ચાલો 2 શું થશે? 2 ચોક 8 સોરી 2 ચોક 8 ની 2 દુ 4 5 માંથી 4 જાય એટલે 1 વધે બાજુમાં 8 ઉતરે એટલે 18 થાય 2 નવા 18 બાજુમાં 8 ઉતરે એટલે 2 ચોક 8 બરોબર. ફરી પાછું 4 આવ્યા એટલે 2 વડે ચાલશે. શું થશે? 2 એકુ 2 પછી 2 ચોક 8 એટલે 8 માંથી 9 માંથી 8 જાય એટલે 1 વધે અને બાજુમાં 4 એટલે 2 સત્તા 14 બરોબર. ફરી પાછા કેટલા આવ્યા? 47 આવ્યા 147. આપણને ખબર છે કે 3 વડે ચાલશે. 3 ચોક 12 અને 3 નવા 27 બરોબર. એટલે શું થશે? 27 49 અને 27 49 7 એકુ 7 બરોબર. હવે જો ફરી પાછા જોટા બની ગયા. આ 1 આ 2 આ 3 આ 1 ઓલું અને આ 1 બરોબર. હવે જ્યારે ગુણવાનું હોય ને તો જે સંખ્યા એકલી થઈ હોય ને એના વડે ગુણી નાખવાની અને જ્યારે ભાંગવાનું કીધું હોય ને તો જે સંખ્યા એકલી વધે ને એને કાઢી નાખવાની. એટલે અહીંયા પણ આપણો જવાબ ઓપ્શન બી જ આવશે બરોબર. જ્યારે ગુણાકાર કીધું હોય ત્યારે જે સંખ્યા વધે એની જોડી કરી નાખવાની અને જ્યારે ભાંગાકાર કરવાનું કીધું હોય ત્યારે પૂર્ણવર્ગ કરવાની કીધી ત્યારે જે સંખ્યા વધે એટલે એનો જુગલ જોડી નથી એટલે એને એમાંથી કાઢી નાખવાનું એને ભાંગાકાર કરી નાખવાનો. એટલે બંને વખતે આપણે એકલું જે છે આપણો જવાબ આવશે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન તો કે ભાઈ એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 2304 મીટર સ્ક્વેર છે તો આ પ્લોટની બાજુનું માપ શોધો બરોબર. હવે 2304 કીધું છે બરોબર. એટલે 4 કીધું છે એટલે આને આપણે શું થશે તો કે ભાઈ કા 2 હશે બરોબર. કા આપણું 2 એટલે 8 88 64 કા 8 હશે એકમનો બરોબર. એના ઉપરથી આપણે મેળવવાની જરૂર કરીએ બરોબર. પણ અહીંયા જો 2 8 2 8 2 8 જ છે એટલે નહીં થશે બરોબર. હવે આપણે અહીંયા શું કરશું તો કે ભાઈ કા ભાંગાકારની રીતે આપણે આમાં જવાય બરોબર. કઈ રીતે જવાય? ભાંગાકારની રીતે જવાય. 2304 આપેલા છે બરોબર. શું થશે તો કે ભાઈ જમણી બાજુથી 2 2 ના જોટા પાડીએ બરોબર. હવે અહીંયા 22 છે એટલે 25 25 એટલે 4 થી ચાલશે ચોકે ચોકે 16 બરોબર. 16 ને 4 20 ને 3 23 એટલે 4 ને 3 7 થાય બરોબર. અને ઉપરથી 0 4 નીચે ઉતરે બરોબર. હવે અહીંયા મારે શું કરવા પડે? 4 ઉમેરવા પડે એટલે 4 ને 4 8 થશે બરોબર. હવે એવી સંખ્યા મારે ગોતવાની કે જેનો એકમનો અંક 8 આવે અને 70 પણ થાય બરોબર. હવે જો કેટલા વડે ગુણું તો કે ભાઈ 8 4 વડે ગુણું બરોબર. અને મારે 4 વડે લેવા હોય તો 3 વડે ગુણવા પડે તો 8 તેરી 24 બરોબર. તો અહીંયા 70 જ થશે તો નહીં ચાલશે બરોબર. તો હવે હું શું કરીશ તો કે ભાઈ ફરી પાછી
8 જ ઘડિયામાં આગળ વધો, 8 × 24, 8 × 32, 8 × 5 = 40, 8 × 6 = 48, 88 × 64, બરોબર. હવે 88 × 64 છે તો અહીંયા 8 વડે ગુણી શકું. શું થશે? 8 વડે, બરોબર. 88 88 64, બરોબર. એટલે અહીંયા શું થશે તો કે ભાઈ 88 × 8, 88 64 નો ચોગડો વધી પડી 6, 88 64, 65 66 67 68 69 70. એટલે કેટલા આવ્યા તો કે ભાઈ 70 આવી ગયા. એટલે શું થશે? 88 8 704. એટલે કેટલા આવ્યા? અહીં 0 થઈ ગયા. એટલે મારું અહીંયા કેટલો જવાબ આવશે? 48 મીટર મારું જવાબ આવશે. 48 મીટર જવાબ આવશે, બરોબર. હવે એના સિવાય જે ટૂંકી રીત કહેતો હતો ને એ આપણે આમાં અપ્લાય કરી શકીએ, બરોબર. હવે આમાં શું કરવાનું થશે? એક કામ કરીએ, સાથે જ લઈ લે, બરોબર. વિડીયો થઈ જશે ખૂબ જ લાંબો, બરોબર. ચાલો તેના પછીનું આપણે જોઈએ તો ભાઈ નિશાળમાં 24:01 વિદ્યાર્થીઓને એવી રીતે હારમાં અને સ્તંભમાં ઉભા રાખવાના છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, બરોબર. સમાન રાખવાની કીધી છે. એટલે શું થશે તો ભાઈ 24:01 નું આપણને શું કરવું પડે તો કે ભાઈ ભાગાકારની રીતે આપણને એની સંખ્યા મેળવવાની, વર્ગમૂળ મેળવવાનો થાય, બરોબર. હવે ભાગાકારની રીતે મેળવવાની જગ્યાએ હું શું કરીશ તો કે ભાઈ હું કરીશ ટૂંકી રીતે, જો, કારણ કે બરોબર. હવે સમજાવીશું આના પછીના ઓલામાં, બરોબર. બે ઓલામાં કાઢી નાખ્યા, બરોબર. હવે મને ખબર છે તો કે ભાઈ કા 1 હોય અથવા તો 9 હોય, કા 1 હોય અથવા તો 9 હોય તો જ મારો એકમનો અંક 01, એટલે કે એકમનો અંક 1 આવે, બરોબર. એટલે બેમાં હવે 24 જે છે એ કેના વર્ગના નજીક છે, બરોબર. તો મને ખબર છે કે ભાઈ 25 25 25 થશે, એટલે કે ભાઈ 5 ના વર્ગમાં છે અને ચોકે ચોકે 16 થશે, બરોબર. કા 25 25 25 થશે, કા ચોકે ચોકે 16 થશે, બરોબર. તો શું થશે તો કે ભાઈ કા 41 નો વર્ગ હોવો જોઈએ, કા 49 નો વર્ગ હોવો જોઈએ, કા 41 નો વર્ગ હોવો જોઈએ, કા 49 નો. હવે આનો વચલો રસ્તો ગોતીશ. શું આવે? 45. હવે 45 નો મને વર્ગ ખબર છે. શું થશે તો કે ભાઈ 4 × 5 = 20 25. એટલે અહીંયા 20 25 આવે તો આ કેની નજીક છે? 24:05 એ કોની નજીક છે તો કે ભાઈ 20 25 થી તો નીચે આવે. એટલે ઓપ્શન અહીંયા મારો 49 45 સોરી બરોબર. કેટલો આવશે તો કે ભાઈ અહીંયા મારો 49, બરોબર. એટલે 59 ની નજીક, 49 ની નજીક થશે, બરોબર. કેવી રીતના તો કે ભાઈ એક તો અહીંયા 24 જે છે આના નજીક થશે, બરોબર. અને પ્લસમાં આપણે આની વચ્ચેનું જોયું, શું થશે તો કે ભાઈ 20 25 આની વચ્ચે શું છે? 20 25 આવેલું છે. તો 20 25 કોને નજીક થાય તો કે ભાઈ 41 ને નજીક થાય કે 49 ને નજીક થાય, બરોબર. તો 49 ને નજીક થાય, એટલે ઓપ્શન આપણો બી અહીંયા સાચો પડે, બરોબર. અને જો તમે ભાગાકારની રીતે કરો તો પણ તમારો જવાબ આવી જશે, બરોબર. શું થશે તો કે ભાઈ 20 નહીં પણ 24:01, બરોબર. આ બે ભાગ અને આ બે ભાગ, એટલે શું થશે તો કે ભાઈ મારે 25 25 25 થી તો ન ચાલે, ચોકે ચોકે 16 થી ચાલે. એટલે શું થશે? 4 ને 4 8 અને 0 8 ઉતરશે, બરોબર. એટલે હવે શું થશે કે ભાઈ 4 ને 4 8 અને મેં ફરી પાછો હું શેના વડે ગુણીશ તો કે ભાઈ 9 વડે ગુણું, બરોબર. હા, બરોબર. 9 વડે ગુણવાનું થશે. ચાલો અહીંયા 1 આવશે, બરોબર. હવે થશે આપણે અહીંયા 49 × 49, 90 90 81 નો એકડો વધી પડી 8, 9 ચોક 36, એટલે 36 દુ 72 ને 8, 72 ને 8 થશે 80, 80 નો 0 વધી પડી પાછી 8, ચોકે ચોકે 16 ને 8, બરોબર. 16 એટલે 17 18 19 20 21 22 23 24, બરોબર. આવી ગયું 24:01, એટલે ઓપ્શન એ જ આપણો અહીંયા સાચો પડશે, બરોબર. બંને રીતે તમારો દાખલો થઈ શકે, બરોબર. આનું એક્સપ્લેનેશન છે ને, બરોબર, એક્સપ્લેન છે ને આના પછીના વિડીયોમાં ઘન અને ઘનમૂળના ઓલામાં હું કરી નાખીશ. એમાં છે ને આની રીત તમને આપેલી છે, એટલે ત્યાં તમારે બંને રીત આપણે શું કહી કમ્પેર કરીને કરી નાખશું, બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, 5607 માંથી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય, બરોબર. હવે મળતી સંખ્યા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા કીધી અને બાદ કરવાની કીધી. હવે જ્યારે પણ તમને બાદ કરવાની કહી ને ત્યારે આપણને ભાગાકારની રીત થાય. કઈ સંખ્યા થાય તો કે ભાઈ ભાગાકારની રીતે કરવી પડે. તો અહીંયા આપણે લઈએ ભાગાકારની રીતે, બરોબર. શું થશે તો કે ભાઈ ભાગાકારની રીતે 5607, બરોબર. 2 કટકા પાડી નાખું, બરોબર. તો હવે અહીંયા શું થશે તો કે ભાઈ 27 27 ને 7 8 56, એટલે 7 વડે ચાલશે. 27 27 49 અને 88 64, એટલે 49 થી ચાલે, બરોબર. હવે 10 માંથી 9 જાય એટલે 1 વધે ને 6 ને 1 7, બરોબર. અને 4 ના 4, બરોબર. એટલે 0 થઈ ગયા. હવે કેટલા આવ્યા? 0 ના 0, બરોબર. હવે શું થશે તો કે ભાઈ મારે અહીંયા મેળવવાની થશે 7,
7 અહીંયા ઉમેરવા પડે એટલે સત્યુ સત્યુ 7 ને 7 14. બરોબર. હવે 14 માં મારે ગમે એ સંખ્યા ઉમેરવાની અને ગુણાકાર આની નજીકનો મેળવવાનો થશે, કારણ કે અમારે બાદ કરવાની કીધી છે અથવા તો ઉમેરવાની કીધી છે, પણ અહીંયા આપણને બાદ કરવાની કીધી છે એટલે આપણે જોઈએ શું સંખ્યા હોઈ શકે. એટલે અહીંયા હું બનતા પ્રયત્ન છે ને 14 ના નજીકમાં લઈશ તો શું થશે? 14 પંચા 70 થશે. બરોબર. 14 પંચા 70 થશે એટલે 14 પંચા 70 એટલે 70 થી વધી જશે. બરોબર. એટલે 14 ચોક થી હું કરીશ. બરોબર. 14 ચોક થી હું કરીશ. શું થશે? તો કે ભાઈ ચોકે ચોકે 16 નો છગડો વધી પૈડી 1, ચોકે ચોકે 16 ને 1 17, 17 નો સાતડો વધી પૈડી 1, 4 એકુ 4 ને 1 5. બરોબર. કેટલા થશે? તો કે 576. બરોબર. તો હવે મારે પાછું એક વખત આનું 14 145 વડે કરવા પડે. 25 25 નો પાંચડો વધી પૈડી 2. બરોબર. 14 પંચા 70, 71 ને 72. બરોબર. એટલે કેટલા આવ્યા? 725 આવ્યા. એટલે મેં તમને કીધું એમ શું થશે? 14 ચોક થી જ ચાલશે. બરોબર. 144 ચોક કેટલા થશે? તો કે ભાઈ 576. 7 માંથી 6 જાય 1 વધે, 10 માંથી 7 જાય એટલે 3 વધે, 6 માંથી 5 જાય એટલે 1 વધે. કેટલા આવે? 131. બરોબર. 131 એટલે આપણો ઓપ્શન અહીંયા બી સાચો પડે. 131 બાદ કરવાથી આપણને મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે. બરોબર. ત્યારબાદનો બરોબર. તો અહીંયા આપણી તમામે તમામ આવી ગયા. બરોબર. ભાગાકાર વાળા પ્રશ્નો પણ આવી ગયા. બરોબર. ભાગાકારના પણ આવી ગયા, ગુણાકારના પણ આવી ગયા અને અંતિમ આપણે બાદબાકીનો પણ જોયો. બરોબર. અને હા, જો સરવાળો કરવાનો કે બરોબર તો તેના માટેનો પણ પ્રશ્ન આમાં તમે ગણી શકશો. બરોબર. આની ભાગાકારની રીતે જ થશે. બરોબર. હવે આમાં છે ને હું મુકતા ભૂલી ગયો છું. બરોબર. ઘન અને ઘનમૂળમાં ઉમેરી લઈશ કે ક્યારેક શોર્ટ્સમાં અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો. બરોબર. હવે તો અહીંયા આપણું વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર 5મું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જણાવવું. બરોબર. તો મને રજા આપો. જો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.